લોકસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા લોકસભાની ચૂંટણી લડશે। જે પ્રમાણે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા લોકસભા લડશે। આ વાતની જાણકારી એબીપી અસ્મિતા પાસે। આણંદથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમિત ચાવડાનું નામ નક્કી મનાઈ રહ્યું છે। એક તરફ હજુ કોંગ્રેસે માત્ર 7 જ બેઠક પરથી ઉમેદવારો જાહેર કર્યા છે અને હવે બીજી યાદી જાહેર થવાની છે, ત્યારે અત્યારે સૌથી મોટા સમાચાર અમિત ચાવડા જેઓ લોકસભાની ચૂંટણી લડશે। કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા લોકસભા લડશે। એક તરફ મોટા મોટા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે જેમણે લોકસભાથી કિનારો કર્યો છે, પછી તે જગદીશ ઠાકોર હોય કે પછી જિગ્નેશ મેવાણી હોય, ભરતસિંહ સોલંકી હોય, આ બધાએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો અને એવામાં હવે અમિત ચાવડા જેમની પર કોંગ્રેસનો દારમદાર હતો અને તેમણે લોકસભા લડવાનું મન બનાવ્યું છે। આણંદથી કોંગ્રેસ તેમને ઉમેદવાર બનાવી શકે છે, લગભગ આ વાત નક્કી મનાઈ રહી છે। તો લોકસભાની ચૂંટણીને લઈને આ સૌથી મોટા સમાચાર। એક તરફ અમદાવાદ પૂર્વની બેઠક પરથી રોહન ગુપ્તાએ ગઈકાલે રાત્રે પોતાની ઉમેદવારી પરત ખેંચી અને કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો અને બીજી તરફ અત્યારે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા કે જેઓ ચૂંટણી લડશે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, એક તરફ ગઈકાલે રાત્રે રોહન ગુપ્તાએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી અને બીજી તરફ અત્યારે જે સમાચાર, જે જાણકારી, અમિત ચાવડા જેઓ આણંદથી લગભગ ફાઇનલ મનાઈ રહ્યા છે। બિલકુલ, જે રીતના જોઈ વાત કરી કે અમિત ચાવડા એ આણંદ લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી લડશે તે નક્કી માનવામાં આવી રહ્યું છે। હવે સત્તાવાર જાહેરાત બાકી છે તેવો દાવો કોંગ્રેસના સૂત્રો દ્વારા કરવામાં આવ્યો છે। સૌથી મહત્વપૂર્ણ બાબત એ કે આણંદ અને ખેડા જ્યારે બૃહદ જિલ્લો હતો ત્યારથી ઈશ્વરસિંહ ચાવડા, ત્યારબાદ માધવસિંહ સોલંકી, ત્યારબાદ ભરતસિંહ સોલંકી અને ત્યારબાદ અમિત ચાવડા, આજે એક પરિવાર છે। પરિવારનું વર્ચસ્વ આ વિસ્તારની અંદર રહ્યું છે। ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાથી ઇનકાર કરી દીધો અને બીજી તરફ તે ચૂંટણી લડવાની જવાબદારી અમિત ચાવડા ઉપર આવી કે જે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા છે। તેઓ ચૂંટણી લડી રહ્યા છે, ન માત્ર ચૂંટણી લડી રહ્યા છે પરંતુ આ વિસ્તારની અંદર પોતાના પરિવારનું, પોતાના કુટુંબનું જે વર્ચસ્વ છે એ વર્ચસ્વ ટકી રહે એટલા માટે પણ તેઓ આ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે હમણાં થોડી વારની અંદર એટલે કે લગભગ 10:30 વાગ્યાના અરસામાં દિલ્હીમાં કોંગ્રેસની CWCની બેઠક મળવા જઈ રહી છે। CWCની બેઠકની અંદર ચૂંટણી ઢંઢેરા વગેરે બાબતોની ચર્ચા થશે। ચૂંટણી રણનીતિ, સ્ટાર પ્રચારકો, આ તમામ બાબતોને નિર્ણય લેવાશે અને ત્યારબાદ સાંજે મળવાની છે CECની બેઠક કે જેની અંદર ગુજરાતની જે 17 બેઠકોના ઉમેદવાર બાકી છે તેના ઉપર મંથન થશે, નિર્ણય લેવાશે। આ ઉપરાંત રોહન ગુપ્તાએ ગઈકાલે જે ઉમેદવારી પાછી ખેંચી છે તેના ઉપર ફરીથી નવા ઉમેદવારનું નામ નક્કી થશે। અમિત ચાવડાનું નામ સત્તાવાર રીતે જાહેર થાય તેની રાહ જોવાઈ રહી છે। જી આભાર હિરેન, આપ જોડાઈને તમામ વિગતો આપી તે માટે। તો આણંદથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે લગભગ અમિત ચાવડાનું નામ નક્કી છે અને હવે ટૂંક સમયમાં જ આ નામની જાહેરાત થઈ જશે। જો કે કોંગ્રેસ માટે સૌથી મોટો ઝટકો ગઈકાલે રાત્રે લાગ્યો હતો, કારણ કે રોહન ગુપ્તાએ પોતાની ઉમેદવારી પરત ખેંચી। હવે એ બેઠક પરથી નવા ઉમેદવાર કોણ હશે તેને લઈને પણ અસમંજસ છે। આ તરફ કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા જેમણે લોકસભા લડવાનું મન બનાવ્યું છે, સત્તાવાર જાહેરાત થોડા જ સમયમાં થઈ જશે। આણંદથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમિત ચાવડા લગભગ નક્કી મનાઈ રહ્યા છે, સૂત્રો પાસેથી આ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। આ તરફ ભરતસિંહ સોલંકી જેઓ પણ મોટો ચહેરો કોંગ્રેસનો, પરંતુ તેમણે પણ લોકસભા લડવાનો ઇનકાર કર્યો।